માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ. તો આજે જ સંપર્ક કરો. ખાસ કરીને જોવા જઈએ તો 2 વર્ષ પહેલા એ જગ્યા જ્યાં લોકો તણાયા હતા, ગાડીઓ તણાઈ હતી, એ દુર્વેશનગર. દુર્વેશનગરમાં આપણે વોકડા કાંઠે અત્યારે હાલ ઊભા છીએ અને ખાસ કરીને વિપક્ષના નેતા આપણી સાથે છે. પ્રી મોન્સૂનની કામગીરી ખાસ કરીને જોવા મળે છે. 1 થી 15 વોર્ડમાં એવું કહેવામાં આવે છે કે 15 વોર્ડમાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ છે. ખરેખર થઈ ગઈ છે? પ્રી મોન્સૂનની કામગીરી તો આપણે જોઈએ કે આખા ભારતમાં જે જુનાગઢનું નામ છે એ રાષ્ટ્રીય લેવલે ચમક્યું છે. કારણ કે માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદમાં જ આપણે જોઈએ કે કેટલા અકસ્માતો થયા, લોકો કેટલા પડ્યા. અત્યારે ઘરની બહાર નીકળી શકે એવી પરિસ્થિતિ નથી. એવી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા હતા એ પોકળ સાબિત એક જ માત્ર નાના વરસાદમાં થઈ ગયા છે. જો સુરત અને માંગરોળમાં જે રીતના પેટર્નથી એકારે 10 થી 12 ઇંચ કે 15 ઇંચ વરસાદ પડ્યો તો આપણે જોઈએ કે જુનાગઢની કેવી હાલત થાય. એવી રીતના આપણે જોઈએ કે 2 વર્ષ પહેલા જ્યારે દાતાર પર્વત ઉપર ખૂબ મોટી માત્રામાં વરસાદ પડ્યો હતો ત્યારે આ જે વોર્ડ નંબર 11 નો દુર્વેશનગર જે છે, આ વોકડો મુખ્ય વોકડો છે જે કાળવામાંથી આવે છે. તો આમાં કેટલા બધા લોકોની જાનહાની અને મોટી પાયે આપણે જોઈએ કે જાનમાલની નુકસાની થઈ હતી અને તંત્રએ ત્યારબાદ કોઈ ધ્યાન તો ન આપ્યું. પરંતુ હવે જે કામગીરી કરવાની હોય છે, જે ચોમાસા પહેલા 16 જૂન પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે, આજે આપણે જોઈએ કે 9 થી 10 જુલાઈ છે, તો વરસાદ પણ પડી ગયો છે છતાં પણ આપણે જોઈએ કે વોકડાઓની કેવી હાલત છે. આમાં જે અંદર જે પાણી આવે છે એ 3 થી 4 જે ગાડા છે એમાંથી માત્ર 2 જ ગાડા ખુલ્લા છે. એકમાં તદ્દન માટી ભરેલી છે. આગળ પણ જોઈએ કે આગળ મોટા પારા કરી દીધા છે, ક્યાંય પણ રસ્તો જવા પાણીને નિકાલ માટેના કોઈ રસ્તા નથી. તો જો અચાનક વરસાદ આવે તો લોકોની શું ગંભીર હાલત થાય એ આપણે જોઈ શકીએ છીએ. ખરેખર આ જે રાજ્ય સરકાર છે એમને તમામ જગ્યાએ, તમામ સિટીમાં આવા જે વોકડાઓ છે એમનું મેપિંગ કરાવવું જોઈએ, એમની માપણી કરાવવી જોઈએ, જેથી કરી આ વોકડાઓમાં દબાણ ન થાય. દર વર્ષે ચોમાસા પહેલા અત્યારે ખુદ અદ્યતન ટેકનોલોજી આવી ગઈ છે, તો જે વોકડાઓ છે એની લંબાઈ પહોળાઈ કાયમી માટે સરખી રહીએ, પાણી નિકાલના માર્ગો સરખા રહીએ. તો આપણે જોઈએ કે સિટીઓમાં જે સ્માર્ટ સિટીના દાવા કરવામાં આવે છે એ દાવાઓ પોકળ સાબિત થાય છે. તો જો સ્માર્ટ સિટીના દાવા અને સ્માર્ટ સિટી બનાવવું હોય તો પ્રથમ તો વરસાદનો પાણી નિકાલનો તમારે માર્ગ જે છે એ ખુલ્લા રાખવા પડે, વોકડાઓ ખુલ્લા રાખવા પડે. મોટા જે બિલ્ડરો છે અથવા કોઈ પણ વ્યક્તિ આ જે વોકડાઓ છે એ દબાણ ના કરે અને જે કાયદેસરનો પ્રવાહ છે પાણીનો, ગમે એટલો વરસાદ આવે તો 15 થી અડધી કલાક કે કલાકમાં પાણી તમામ નિકાલ થઈ જાય એ રીતની આખી સિસ્ટમ ઊભી કરશે તો જ લોકોને રાહત થશે. અન્યથા જો વોકડા ઉપર દબાણ અને યોગ્ય રીતે સાફ સફાઈ નહીં કરવામાં આવે તો લોકોને ભવિષ્યમાં પણ મોટી જાનમાલની નુકસાની ભોગવવાનો વારો આવશે. ખાસ કરીને વોર્ડ નંબર 11 જનરલ બોર્ડની અંદર એવો દાવો કરવામાં આવ્યો હતો કે બધા 1 થી 15 ના વોકડા તદ્દન સાફ કરવામાં આવ્યા છે અને પ્રી મોન્સૂનની કામગીરી કરી દેવામાં આવી છે. શું કહેશો? જનરલ બોર્ડમાં અમે વોકડા અને પ્રી મોન્સૂન કામગીરીની જ્યારે માહિતી માંગવામાં આવી ત્યારે અમને માત્ર ખાલી વોકડા સફાઈ માટે 2 કરોડ રૂપિયા વાપરા એવો અમને હિસાબ આપવામાં આવ્યો. આપણે જોઈએ કે અત્યારે આ જ વોકડો છે, આ મુખ્ય વોકડો છે કે આમાં અગાઉ પણ કેટલી બધી જાનમાલની લોકોને નુકસાની થઈ હતી. એ જ વોકડાની હાલત શું છે? આ સામે જે ચિત્ર છે એ વ્યવસ્થિત બતાવે છે કે વોકડા સફાઈ નથી થયા. તો આટલા બધા અમે હોબાળો પણ કર્યો હતો કે આટલા બધા 2 કરોડ રૂપિયા જો તમે વોકડા સફાઈમાં વાપરા હોય છતાં પણ એક જ માત્ર 1.5-2 ઇંચમાં કેમ અંડરબ્રિજ ભરાઈ જાય છે? તો ગટરો કેમ સાફ નથી, વોકડાઓ કેમ સાફ નથી થયા? તો એ ભરાય જ નહીં, કારણ કે તમામ પાણી છે એનો યોગ્ય રીતે નિકાલ નથી થતો. એના માટેથી તમામ લોકો અને જે તંત્રએ જે પૈસા બગાડ્યા છે અને આના સ્થાનિક કોર્પોરેટરનું પણ એવું કહેવાનું છે કે આ વોકડાઓ અમે તદ્દન માથે રહીને સફાઈ કરાવી હોય. આ તમે આ રીતના સફાઈ કરાવી હોય, આ જુઓ આમની શું હાલત છે. આ મુખ્ય વોકડો છે. એટલે ખરેખર આવી જે વસ્તુ છે એ વાસ્તવિક પરિસ્થિતિ જે છે એ તંત્ર સુધી પહોંચાડવી જોઈએ જેથી કરી સરકાર ને તંત્ર આ બાબતે એક્શન લે. તો આ દુર્વેશનગરનો જે વોકડો છે એ ખાસ કરીને એવો સાબિત થયો છે કે ગયા વખતે પણ 2 વર્ષ પહેલા જે જાનમાલની નુકસાની જે લોકોને થઈ હતી અને ગાડીઓ તણાવવાના ઘણા છેક ઇન્ટરનેશનલ સુધી એ વિડીયો પહોંચ્યા હતા. અને ખાસ કરીને આ જ વખતે કુદરત છે ન કરે અને એક સાથે જો 20 થી 25 ઇંચ વરસાદ જુનાગઢમાં પડે તો ફરી એ જ સ્થિતિ અહીંયા થવા પામે એવું લોકો પણ જણાવી રહ્યા છે, વિપક્ષના નેતા પણ એ કહી રહ્યા છે. નિર્ભય ન્યૂઝ, યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.